કોઈ કન્યા હોય અને એ કન્યાનું સગપણ થાય ત્યારે પહેલા કન્યા અનેક મૂર્તિયાઓને જુએ છે, એમનો વિચાર કરે છે. કોઈક ફોટા આપી જાય તો ફોટા પણ પોતાની પાસે રાખે. વાતચીત કરવાનો અવસર મળે તો વાતચીત કરે, હરે ફરે. પણ એ બધું ક્યાં સુધી? કન્યાનું સગપણ થયું ન હોય ત્યાં સુધી. પણ જે ક્ષણે કન્યા એ બધામાંથી કોઈ પણ એક મૂર્તિયાની પસંદગી કરી લે, અર્થાત એ બધામાંથી કોઈ પણ એક મૂર્તિયાનો એ સ્વીકાર કરી લે, એનું સગપણની જાહેરાત થાય એ ક્ષણ પછી એ કન્યા માત્ર એને જ શરણે રહે છે. પછી બીજા કોઈની સાથે છૂટથી હળવા મળવાનું કે પછી એની પોતાની પાસે એના ફોટા રાખવાનું એ પસંદ ન કરે. આ સગપણની એક મર્યાદા છે અને એ મર્યાદાનું કન્યા ત્યાર પછી હંમેશા પાલન કરે છે. તો તેવી રીતે પુષ્ટિ જીવ પણ અષ્ટાક્ષર મંત્રની દીક્ષા જ્યારે લે છે, એ પ્રભુના શરણાગત બને છે ત્યારે તે પણ પરમાત્મામાં એવી જ અનન્યતા દાખવશે. હવે એના સ્વામી માત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે, એમનામાં જ એ વિશ્વાસ રાખે. તેઓ જેમ રાખે તેમ રહેવાની એની તૈયારી હોય, કેમ કે એને અડગ શ્રદ્ધા છે કે હવે માત્ર મારા પ્રભુ જ મારા સુખનો વિચાર કરશે. તો પુષ્ટિ શરણાગતિ માટેની જે આવશ્યકતા છે એ શું? તો પહેલી વાત તો એ છે કે પુષ્ટિ પ્રભુ સિવાય અન્ય કોઈ દેવતાઓ પાસે જાતે પોતે ઈચ્છા કરીને ક્યારેય એ જશે નહીં. બીજું, અન્ય દેવ દેવીની પૂજા કે ઉપાસના એ ક્યારેય કરશે નહીં. અને પુષ્ટિ પ્રભુ કે અન્ય કોઈની પાસે ક્યારે પણ કશું માગશે નહીં. આવો જીવ શ્રી પ્રભુના જ શરણમાં રહેશે અને એ સ્મરણ, એ સ્નેહભાવ વધારે ને વધારે દ્રઢ બને. એ માટે એ સદાય સત્સંગમાં જ પોતાની રુચિ વધારશે, જેથી કરીને પ્રભુમાં એનો પ્રેમ વધારે દ્રઢ બને, એની અનન્યતા પણ વધારે પ્રમાણમાં દ્રઢ બને. તો અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લીધા પછી આપણે આવી કેટલીક મર્યાદાઓનું પાલન કરવું પડે, પણ એનું વિસ્મરણ થયું અને પરિણામે એ દીક્ષાનું અલૌકિક જે ફળ આપણને મળવું જોઈએ એ આપણે મેળવી શકતા નથી. તો આટલી આચાર સંહિતાનું પાલન આપણે ચોક્કસ કરવું પડે. શ્રી મહાપ્રભુજીએ શરણાગતિના કેટલાક સોપાનો, પગથિયા પણ કહી શકાય, જેનો પંચશ્લોકી ગ્રંથમાં નિર્દેશ કર્યો છે કે શરણાગતિના કેટલાક પગથિયા છે અને એ પગથિયાનું અવશ્ય આપણે પાલન કરવું પડે. અનુકૂલસ્ય સંકલ્પ, આ પહેલો સંકલ્પ. બીજો છે પ્રતિકૂળ વિસર્જનમ. ત્રીજું છે કરિષ્યતિ વિશ્વાસો. ચોથું છે ભર્તૃત્વ વર્ણમ યથા. પાંચમું છે આત્મનૈવેદ્ય અને છઠ્ઠું છે કાર્પણ્ય. તો આ શરણાગતિના શ્રી મહાપ્રભુજીએ પંચશ્લોકી ગ્રંથમાં આપણને 6 પગથિયા બતાવ્યા છે. અનુકૂલસ્ય સંકલ્પ એટલે ભગવદ સુખને અનુકૂળ થઈને રહેવું, શ્રી ઠાકોરજીને અનુકૂળ બનીને રહેવું, શ્રી ઠાકોરજીનું જ માત્ર સુખ મારે ખ્યાલમાં રાખવાનો સંકલ્પ. કેમ કે આપણા એ સ્વામી છે અને આપણે એના દાસ છે, અને દાસની ફરજ શું છે? તો સ્વામીના સુખને અનુકૂળ બનીને રહેવું. આપણા સુખનો વિચાર નથી, આપણા સુખને માટે નહીં,
પણ ભગવદ સુખને માટે જ આપણે જીવવાનું. પ્રભુના સુખનો વિચાર જ આપણા જીવનના કેન્દ્રમાં હંમેશા રાખવો પડે. સવારે ઉઠતાથી માંડીને સૂઈએ ત્યાં સુધી આપણા મનમાં માત્ર એક જ ભાવ કે મારા પ્રભુ કેમ કરીને પ્રસન્ન રહે. આ અનુકૂલસ્ય સંકલ્પ. સવારે ઉઠીને દાંત સાફ કરીએ, બ્રશ કરીએ, એ કેમ? તો મારા શ્રી ઠાકોરજીને માટે, એમની પ્રસન્નતાને માટે. મારા ઠાકોરજી પાસે જઉં ત્યારે મારા મોંમાંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ ના આવે. હું પાનની બીડી ખાઉં એટલા માટે કે જેથી કરીને મારા મોંમાંથી સારી સુગંધ રહે અને જેને પરિણામે મારા ઠાકોરજી પ્રસન્ન રહે. હું લગ્ન કરું તો પણ એ ઠાકોરજીના સુખને માટે. સંતાન પ્રાપ્તિ નો વિચાર કરું તો તે પણ ઠાકોરજીના સુખને માટે, જેથી કરીને હું ઠાકોરજીની સેવામાં એકલો હોવાને બદલે હવે અમે બંને જણ ઠાકોરજીની સેવામાં પહોંચીશું. સંતાન પ્રાપ્તિમાં પણ હેતુ માત્ર એક જ કે જેથી કરીને ઠાકોરજીના સુખમાં હવે વધારો થશે. કહેવાનું તાત્પર્ય છે કે પ્રભુને આપણે હંમેશા અનુકૂળ થઈને રહીએ. આપણી અનુકૂળતા નહીં, સેવામાં આપણી અનુકૂળતા નહીં, પણ સેવામાં ઠાકોરજીની અનુકૂળતા, ઠાકોરજીનું જ માત્ર સુખ. આ અનુકૂલસ્ય સંકલ્પ. આ શરણાગતિનું પહેલું સોપાન. બીજું જે સોપાન છે એ પ્રતિકૂળ વિસર્જનમ. એટલે પ્રભુના શરણાગત બન્યા પછી પ્રભુને જે પ્રતિકૂળ હોય એનો હંમેશને માટે આપણે ત્યાગ કરવો. પ્રભુને એવી જ સામગ્રી આપણે અંગીકાર કરીએ કે જે સામગ્રીથી પ્રભુને સુખ થાય, પ્રભુને કોઈ જાતનો ક્લેશ ન થાય. મારા ઠાકોરજી બાળ સ્વરૂપે બિરાજે છે તો નાનું બાળક મરચું ન ખાઈ શકે, તો ઠાકોરજીને પણ આપણે એવી તીખી વાનગી ધરાવી શકીએ નહીં. તો આપણે પણ મોળા ખાતા શીખવું પડે. પ્રતિકૂળ વિસર્જનમ, એનો ત્યાગ. ઠાકોરજીને ક્લેશ નથી ગમતો, ધુમાડો નથી ગમતો, તો આપણા ઘરનું વાતાવરણ પણ એવું પ્રસન્ન રાખીએ કે જેથી કરીને ઘરમાં ઠાકોરજીને બિરાજવાનું મન થાય. લૌકિક વાતોથી ક્યારેક ઠાકોરજીને ક્લેશ પહોંચતો હોય છે, તો એવી લૌકિક વાતોને ઓછામાં ઓછી કરીએ જેથી કરીને આપણું ચિત્ત સદાય શ્રી ઠાકોરજીમાં જ ચોંટેલું રહે. આ બીજું પગથિયું શરણાગતિનું પ્રતિકૂળ વિસર્જનમ. ત્રીજું પગથિયું છે કરિષ્યતિ વિશ્વાસો. શ્રી ઠાકોરજીમાં સંપૂર્ણ વિશ્વાસ કે શ્રી ઠાકોરજી મારું બધી જ રીતે કલ્યાણ કરશે. આવો એક દ્રઢ વિશ્વાસ. જેમ એક બાળક હોય અને એ પોતાના માતા પિતામાં જે પ્રકારનો દ્રઢ વિશ્વાસ રાખે, એ વિશ્વાસને કારણે તો એ નાનું બાળક નિશ્ચિંત મને ફરે છે, કેમ કે એને પાકો ભરોસો છે કે મારા માતા પિતા મારી સાથે છે ને. એને જીવનમાં પછી કોઈ ચિંતા રહેતી નથી. એટલે આપણે પણ શ્રી પ્રભુમાં એવો દ્રઢ વિશ્વાસ રાખીએ, કરિષ્યતિ વિશ્વાસો, તો આપણું પણ શરણ સિદ્ધ થાય. અવિશ્વાસ રાખીએ તો શ્રી ઠાકોરજી ને આપણે સાચા અર્થમાં સમજ્યા નથી, એની સાચી સમજણ પ્રાપ્ત કરી નથી એમ થાય. અવિશ્વાસ રાખીએ તો આપણું જે શરણ છે ને એ દ્રઢ ન બને, બલકે એ શિથિલ બનવા પામે. એટલે કરિષ્યતિ વિશ્વાસો. આ ત્રીજું પગથિયું શરણાગતિનું, એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે. ચોથી શરણાગતિની વાત છે તે ભર્તૃત્વે વર્ણમ્યતા.